હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. આજે હું બનાવું છું વેજ સેન્ડવિચ. ચલો જોઈ લઈ તેની સામગ્રી. સેન્ડવિચ બનાવવા મેં આટલી બ્રેડ લીધી છે. આ ઠેચા ચટણી છે જે આપણે ગ્રીન ચટણી બ્રેડમાં લગાવીએ એની જગ્યાએ આજે હું આ ચટણીનો ઉપયોગ કરવાની છું. આ છે આપણે ખજૂર આંબલીની ચટણી, મીઠી ચટણી, આ દાડમ, બીટરૂટ, ટમેટા, ડુંગળી અને આ બાફેલા બટેકા. હવે આપણે આ બાફેલા બટેકાને મેશ કરીને તેનો મસાલો બનાવી લઈએ, થોડા તેલમાં વઘાર કરીને. આપણે જે બટેકાનો મસાલો બનાવવાનો છે એના માટે આપણે થોડું એવું તેલ ગરમ કરી લેશું. ચલો આપણે સૌથી પહેલા આ બટેકાને સરસ આવી રીતે હાથ વડે મેશ કરી લેશું. બધા બટેકા સરસ એકદમ મેશ કરી લેવાના છે અને પછી આ વઘારમાં ઉમેરવાના છે. તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલા આપણે થોડી એવી હળદર ઉમેરશું ને પછી આપણે આ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું. અહીંયા હું આદુ લસણ મરચાંની પેસ્ટ સ્કીપ કરું છું આજે, બાકી આપણે ઉમેરવી હોય તો ઉમેરી શકીએ, એનો ટેસ્ટ પણ સારો જ આવે. બસ આને બહુ સાતડવાની નથી, થોડી આવી જ રીતે સાતડવાની છે. હવે થોડી હળદર ઉમેરશું, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, આટલું નમક ઉમેરવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ જે બટેકા બાફેલા છે એનો મસાલો ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ બધો મસાલો આવી રીતે મિક્સ કરી લેવાનો છે. ગરમ છે એટલે હાથથી તો નહીં જ થાય આ મિક્સ. હવે આપણે આ મસાલો એક બાઉલમાં કાઢી લઈએ. સૌથી પહેલા આપણે આ બ્રેડના 2 પડ લઈ લેશું અને આ એક પડમાં આપણે આ ગ્રીન ચટણી લગાવી દઈશું, જે આ ઠેચા ચટણી છે. જે આપણે ગ્રીન ચટણીની જગ્યાએ હું આજે ઠેચા ચટણીનો ઉપયોગ કરું છું. આનો ટેસ્ટ બહુ જ સારો આવશે. હવે આપણે આમાં જે બાફેલા બટેકાનો મસાલો બનાવીને રેડી કર્યો છે એ ઉમેરી દઈશું. થોડો એવી રીતે એનું પડ બનાવી લેશું. હવે આપણે એક બીટરૂટનું સ્લાઇડ રાખી દઈશું, ટામેટાની સ્લાઇડ રાખી દઈશું, 2 ડુંગળીની સ્લાઇડ આ રીતે રાખી દઈશું, સાથે થોડા એવા આપણે. અને હવે આપણે બીજા પડમાં આ જે મીઠી ચટણી બનાવી છે ખજૂર આંબલીની, તે લગાવી લેશું થોડી થોડી. આનું ટેસ્ટ બહુ જ સરસ આવશે. ને બસ હવે આ પડ આવી રીતે ઉપર મૂકીને તૈયાર છે સેન્ડવિચ. સૌથી પહેલા આપણે આ મશીનમાં થોડું ઓઇલનું આ રીતે ઓઇલ લગાવીને, ઓઇલ કે બટર પણ લગાવી શકીએ. અહીંયા હું ઓઇલનો ઉપયોગ કરું છું. આવી જ રીતે થોડું એવું ઓઇલ લગાવી દેવાનું છે. ઓઇલ, બટર, ઘી જેને જે ઉપયોગમાં લેવું હોય તે લઈ શકે. અને હવે આપણે આ સેન્ડવિચ ગ્રીલ થવા માટે તેમાં મૂકી દઈશું. હવે આપણે આ મશીનમાં આ ગ્રીન લાઈટ ચાલુ થઈ જશે એટલે આપણે આ ગ્રીલ સેન્ડવિચ કાઢી લેવાની છે અને બીજું પડમાં જે સેન્ડવિચ બનાવી તે મૂકી દેવાની. ગ્રીન લાઈટ થઈ ગઈ છે. હવે આપણે આ સેન્ડવિચને કાઢી લેશું. અહીંયા સ્વિચ બંધ કરીને તમે જોઈ શકો છો થઈ ગઈ છે સરસ ગ્રીલ સેન્ડવિચ. આ સેન્ડવિચને આપણે એક ડીશમાં કાઢી લેશું. બીજી સેન્ડવિચ એમાં મૂકી દેશું. હવે આપણે આ સેન્ડવિચને આવી રીતે 2 ભાગમાં કટ કરી લેશું. આ સેન્ડવિચને 2 ભાગમાં કટ કરીને સેન્ડવિચને એક પ્લેટમાં લઈ લેશું. તો બની ગઈ છે વેજ ગ્રીલ સેન્ડવિચ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો મારું ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. મળીએ નેક્સ્ટ રેસીપી સાથે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.